बात ने ये बात बे रहा અને ઠંડી તો પર શિખર શું કરતા હે એકલા એકલા આ બાત તો આયા જ નહીં લાય મન જીયા દે એમ ના કર અને ઠંડી એ પર અપાઈ અને એમને તો એકન તો ગોદરો બોદરો નહીં અમારે તો ગોદરો બધો પેલ બાજુ અને આ બાત તો કશું જ નહીં જીવનજી લે હોઈ જાય જાગા હા હે એ બોલો રેવનજી લાય હો કાવ તો દે ઓ જીવનજી હે જાગો કે હોઈ જાય આ જાગુ છું બેહો બેહો ઠંડી નહીં લાગતી આ ઠંડી આપણો લાગતી હશે અને બે હેરા પે બાદ આયા હોય તો પેલી સાઈડ શું કરવું આઈ ને હા કરાવવા મના તો અરે આ બાજુ તું ઠાડી જા તમે આ ઉપર ગભરામણ થાય મને હા એડો હું ગોદરા બોદરા આલી જાઉં ના ના ગોદરોની નહીં જરૂર આપડે તાન બસ આપણો તો હજી ખાટો બાર લઈ આલો એ તો ગભરામણ થાય હું તો મરી જાય અલે બાઈન ઠરીને મરી જા તમે આ કશું ઠંડી નહીં લાગતી આ જો પરસો થઈ ગયો હું તો અહીં બેઠ એટલે કહું કે મને તો બાર ખાટલો આલો હા બાર ખાટલો આલો બાર તો પેન ઢાલેલો હોય બીજો એ હાજો તો હે ને હાજો છ હા નકર નહીં રાલીમાં પાય બાય નીકળી માં તો પરો ભાગી જાય પણ ઠરીને મરી જા તો કરે હું થારી આ કરો તો ખરો ગભરામણ થાય ગાડી એટલે ખાટલો બાર લઈ આલો ના હેડો બાઈન કરે હો બીજો હા તો કશું હતો ને યાદો બાર ખાટલા આમ બે હો કલાક માં જેવું હા હેડો હા ને આ જોડે કલાક બે હવે તો મારો ટાઈમ જાય અને થિયેટર લઈને લાયા તમે તો આ ક્યાં કહું હું મને ગભરામણ થાય છે ને એટલે હું શેતર નહીં પહેરતો અરે ચો ઠંડી પડે હ આના કરતા તો હિમાલય હે ને મારી હિમાલય મેં હું ઠંડી કરો યાર હું તો હિમાલય ફરવા જતો ને હા એ કઈ તો હું પુગારો ફરતો તો ઓહો તમે તો જબરા ગરમી વાળા આ શિયાળો તો મન ના ને આ એક ફૂંક મારો ને તો શિયાળો તો ચોય જતો રહ્યા એટલી ગરમી અમારા ઓહો તાન શિયાળામાં આટલા બધા તમારે જેવા મોને છો તો શિયાળો તો ઊભો જ ના રે હોય એટલે તો મને ઠંડી નહીં લાગતી એટલે તો જો પરસ્યો થઈ ગયો હું ચોય તમારા હાથમાં પડશે તો દેખાતો આજો હાથ ચેટલા બેન આજો આ કોડા કદ હાથ તે એ થોડું પરસ્યો દેખાતો હશે એ તો હાથો બંકર એટલે લુખાઈ જાય હા તાન લુખાઈ જાય આમ લુખાઈ જાય ઈ ના લુખાય ઓમ કરો તો લુખાય એ ઓન કરીએ ને હા તો એ ગરમીના કારણે બધું પેલું એ થઈ જાય ભૂજ ટેપો પડી જાય આ ડોહો 100% મનનારો છે હા આ ઠરીને મરી જવાનો હો મન તો હે ને એક ના હોય ને તો પેલો વેજરવા વાળો પંખો નહીં આવતો હા એ આવજો અમાર જોડે એવો નહીં મહેમાન આયા મારું હમણાં કોણ હું તો ઓળખે નહીં પેલા ફતાજી હા ફતાજી ઓવા બે તો ખરા ઓળખો પાડો હું તો ઓળખે નહીં બહુ ટાઈમે આવ્યો તે રમાજી ખાધી હા ખાઈ લીધું આ મેં મને એવું કઈ જલારો લા લેતા મને તો દોડમાં જુ દુખાવો થાય આ નતાય હુકમ તા પેલો બાજીનો શિકાર જેટલા 15 હોડાય રોટલો પડતો ને એવો આલ્યો ને હા. આ માર તો દાદે અલીજી તો આ ન્યાય કરતો તો મને તો હજુ દોડમાં દુખાય હવે આ ઠંડી પડી શેટર તો પહેરો મને તો ચેલી હોય ઠંડી વાય હા તમારા ઉપર જ વેમ પડ્યું હે એટલા જ ના હા મને જો તો ઠંડી લાગે ના લાગે ચમ તે મારા ગરમી જેટલી છે એમ ચેલી ગરમી માં પડી અમે ચૂલો હા એના અંગારા ગળી જઈએ એટલા મારા ગરમી હ કોઈ આંગાડા તો કઈ ગરાતા હે ઓબા તમાર ઘરવા હે તમે તો જબરાલો માં કેટો આલો આ તમાર ઘરવા તો કયો ખાલી ના મારની ગરવા તમે ગરો તો તા જેટલા ગરાતા એટલા ફતાજી હા આપણે લાગે પેલા કેનલ નું પાણી અહીં આવવાનું થયું છે એવું એટલા લાગે લોબા ટોટા આલે હા મેમન એ તો કહું તા અહીંયા તમને કહું હા સાચી વાત કહું જાઓ મને તોતા બોલતા નહીં આવડતું મને હાચું બોલતા આવડા ના ના હજુ તો કેટલા બધા ટોટા લોબા ત્યાં ને આખો ખેતરો પડી ગયો અમારા ગામમાં હે ને હા ઈ ગાડી
બધા હારો વેલા ઉઠે ને જા. એટલે ઓંગે ચૂલામાં હાથ જાલે નોંગે નંગા બાકી નોંગે બસ કોપરી ખાઈ જાય ચાય ખાઈ જાય યાર યાર હું યાર ખોટું બોલું ને હા તો મારી હાહુ મરી જાય યાર અમે મરી ગઈએ યાર આટલા બધું મને ફેંકતા નહીં હાર તું આ મારી હાહુ ના હામ તો હું ખોટા ના ખાઉં યાર હોય નહીં તો આમ ખાઓ જોવાની ને. યાર તમે મારી વાત સમજતા ચમ નહીં આ ઇમની માં જીવનજી આ ઇમની જીવનજી ના દ્વારા નહીં થયા એમ ચોહી ચક તમાર જીભ બી બધું ભરી ગયું હે ઓય. બરાબર અંગારા ખાધ્યા હે તો અમારે ને હા હાહુ ના હમ ખાય ને હા. એટલે પછી પાછા દહંગારા ખાઈ જાય ને તો એને કશું ના થાય કાસુ રે તમારા હાહુ જ નહીં હોય ત્યાં હા એમાં એવું છે હા અમાર એક વાત એવો બનાવ બન્યો તો શું થયું એક ભાઈ હતા હા. ખેબરાભાઈ કરીને બરોબર બરાબર ખેબરભાઈ કરીને એક ભાઈ હતા તે જબરું નામ. નામ યાર એમનું ફેમસ હતું અમારા ગામમાં હા ખેબરભાઈ બરોબર તે એક દાડો એવન હાહુ આવ્યો તો એમના ઘેર હાહુ આયો તો. બરોબર બરાબર તે જે એમની બૈરી હતી ને ડોસી ડોસી. બરોબર તે એમને એમ કીધું કે માં આ ચા પીવો હો કે તે પેલા ખેબરજી હતા ને હા કે આ મારી હાહુ આઈ પડી રહી હ હા. બરોબર કે મને રોજ ચા પીવાય કે એ તો મોરસ ના પૈસા નહીં ચા પત્તી ના પૈસા નહીં કે અનેક દાડો અંગારો ખવડાવી દો હા તે હા રમદોશી ના કોરો વગાતી હતી ખાર ખુર ખુરુ ખાર બરોબર તે આ ભાઈએ શું કર્યું ખબર છે અંગારો લીધો હારો બેલો હા લીધું દોશી ગોગરા ગાળ દઈ દો એ હા ને મેમોન હા એમાં એવું થયું હા. જેવો ડોશી ગોગરા અંગારો પડ્યો હા ડોશી કે ઉઈમાં બરોબર બરાબર એવું બોલી ને તે તે હું તે તાનો એ ડોશીએ ચા પીવાનો બંધ કરી નાખ્યો એવું હે? તાન લાગે તમારે ગોમાં અંગારા જ ખવાય તાના હારો વેલા ઉઠીને મારે અંગારો ખાવો પડે અલે આ અંગારો ખાતા ખાતા તો તમારા મોના બધા જીવડો બીવડો બધું જતું રહે હા તાને બધી વાત ટેકો હા આ મને અહીંયા ખાટલો બાર લઈ આલો સાચું કહું બઈશ આ ગરમી એટલી લાગે હે ને એમાં અરે વાતું નહીં જાય ગાડી અરે આમ નવ કેવું અત્યારે કેટલી બધી ઠંડી અને અમને ગરમી તો જો લાગે એમ કે તમારે બેહવું હોય તો બેહો ખાલી મને ખાટલો બાર લઈ આલો ફતાજી પકડજો હા હેડો ઉભા રહો મારે તો ઉતરવા દ્યો આ ઉપરો હેડો જલ્દી બામાં હું રમ પહોંચ્યો પહોરો પાછ્યો હું હા હેડો 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 લઈ લ્યો હાશ પકડજો હવે થોડું ઠંડુ વાતાવરણ મળશે આઈ. નહીં ને મોન અમે તો અહીં બરફ બની જવાના હા લાગો હા હું 15 વર્ષ હિમાલયમાં ઊંઘી ના આવ્યો તો એમાં એને કશું નહીં થયું ને આટલા બધા લોકો બેઠા તાન હા હેડો આવ્યો લીકો ફતાજી આટલા આ મારો ખાડો તમે ચેટલા લઈ જયો હવે હેડો તો ખરા આવ્યો બેહા 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 તામ બેહો બેહા બેહા બેહો હાલો તો ખરા પકડો આલો હે બેહો તમે ના કીધું બેહો તે હું એમ તો કહું કે બેહો આજે લાવો બેહો ત્યાં ખાટલો પડે બેહો યા ખાલા તો બેહવાના જ ને આ તે હું એમ જ કહેતો તો તમોન આમ તમને હજુ ગરમી ને લાગતી એમ તો એ ગરમી લાગે યાર તમે જુઓ તો આ તમારી ગાડી વાતાવરણ તો જોવો યાર આ ઠંડી એવી લાગે ને ફફડાટ આ સ્વેટર પહેર્યો પાઘડી પહેરી બધું પહેર્યું તો એમાં તો હજુ ફફડાટ થાય વિચાર કરો અલે રમણજી હા એક વાત કહું હા બોલો ચાબાની સગવડ થઈ છે આપણે હા ચાબાની અત્યારે તો ગલ્લા બંધ થઈ ગયા ચા આટલા બેસો જ નહીં રાખતા ના આટલામાં તો કોઈ બેસો જ નહીં મારા હારું આ તો ખરું કર્યું તાન તા થોડી વધારે ગરમી વધારવી પડે ને તેમ તે હજુ મારે પાછું હિમાલય ફરવા જવાનું છે હિમાલય જશે ને તો ઉપર જ પહોંચી જશે સીધા આ 15 દાડા હુઈ રહીને આવ્યો બરફમાં આલેરામાં જે આજુ કે આવા ફતાજી હા તમે ઘઉંમાં જોઈએ ભૂંડા ના ફરીવાને હોય ઓલે એ તો હું ભૂલી જ ગયો એટલે જલ્દી આ બેહો મહેમાન ચો અરે ના આ ભૂંડે માર તો ઘઉં પે છે માર તો ભીગાડા કો બધા બાતલ કરી નાખશે એ બર્યા અમાર તમારે એક વાત કહું હું જેટલો બધો પારાને ઉગાડ્યું છે ઘઉં. આ મારા હારા રમણજી બધા કાઢી મેલા ટાઈમ ના ઘઉંમાં ભૂંડા ફરીવાળો તો આ બચારો પેટ ભરાય હું પેટ ભરાય પેલાનું બીજાનું બાતલ થાય બધું હું બાતલ થાય ઘઉં આવતા વર્ષે પાર કરશે ખેતમ જો ખેતર તો બાતલ લઈ જાય ને ખેતર બાતલ નહીં થાય પણ ઘઉં તો બાતલ જાય ને એ
મને યાર ખબર નહીં પડતી બરે ઘઉં બાળતા જતો પણ આવતા વર્ષે તો ખેતમ થાય ને ઘઉં પણ અત્યારે શું ખાય આમાં તો ઘઉં કરે બાજરી કરે ને વીઘો વીઘો તો ભૂંડ્યો ને ડોબો ને જાળ લેવાનું અમારે નહીં ખાવાનું બરે બહુ ના ફેંકશો તમે ફેંકતું નહીં રમણજી આ તો અમારો સાચો કિસ્સો કહું છું અમાર એક વખત કેવું થયું ખબર હા એવી ગામ 500 બટાકા નાખ્યા હતા વીઘામ બરોબર હા તે વરસ પછી જોયું ને વીઘામ તો પોચતા તો બટાકા નીકળ્યા અંદર હે મહેમાન આ કોણ આ? પેલા આતાજી કયા મને પેલા ગામમાં નહીં રહેતા આમાં નેનો તો તા નહીં કરી આવ્યો તો તાનો આજે આ ચોઈ ઓળખું ભૂલીએ ગયા તા ભૂલી જ જાઉં ને હવે આ બધું મેલો ખાધ્યું ઓ ખાધ્યું ઓવા ખાધ્યું ને હું કઈ જલા રોટલા તોડ્યા કે મારા ઘેર આવ્યો હોય તો હવે કહું તો ખરો તમને ઓળખતો નહીં તો આવું ચોઈ ઘેર આ મહેમાન તો બધું ભૂલી ગયા હું આજથી લગભગ 50 વર્ષ થઈ ગયો મારા ગાડી આએ તાન હું લગભગ 5 વર્ષનો હતો ને હા તાના આવ્યો તો તાના લગભગ તમને જોયા છે હા લગભગ આપણે બે ભેગા બનતા છે તાનો આ લગભગ મોં બે દોતે પડી ગયા લગભગ 15 દોત પડી ગયા તો બોકો હું 4-5 દોત રે હા તાના આજે આવ્યો હું એટલે બધું પડી ગયા કોણ આ મહેમાન કરસાનજી કરશનજી તો દર્શનજી કરસાનજી ઓ કરશન. સુંદરા ના ઓછું નહીં હોભરા તું તો પણ પૂછવું તો પણ ઓળખ્યા નહીં એટલે પૂછવું પણ બેહારો બચારો ચો બેહારીએ મારા ખોરામ ને બેહારવાના એ તો બેહારો આટલો લઈને બેહારો માં તો કે ચો બેહારીએ ઓળખવા નહીં પડી એટલે તો પૂછવું મહેમાન એ તો શું થાય શેલો આ સીઝન માં શું થાય ઘઉં થાય યાર તમે મહેમાન બંધ ગતિ ગયા એ નહીં આ સીઝન તો જો હા નહીં તમને ઠંડી લાગે તમને ઠંડી લાગે હે તો ઠંડી લાગે હે તો કઈ સીઝન ચાલે શિયાળો હા શિયાળો ચાલે તો ઘઉં ની સીઝન હોય ને સરળ છેલ્લો ની સીઝન હોય યાર અને આ તો બધી સીઝનો તમે પોની હાથે અમે તો હોય ને પેલા તો ડબલા પોની વેરી પોની વારતા હતા અમે ડબલા પોની ભલાઈએ વાળ્યા હતા ખેતમ એક તો પરવાને પેલા મોન કાઢે ને આ બે ચોહી આઈને બેઠા એક તો આ જીવનજી એ સોલર હ બરોબર નું મને તો ઉતરી હ મને કોક કરવું પડશે આ બે ને પરવાને કાઢવા પડશે હવે તો કરી સાચું કહું હો અમે પેલા ડબલા પોની વારતા હતા આ તો હતા બોર બન્યા નકર પેલા તો પોની પીવું હોય ને તો દાદા કૂવો ગોડો પર તાન તો પોની મળે 10 દિવસ તાન દાદા કૂવો ગોડીને તો પોની કાઢવું પડે આપડે અમે તો અમને ફોન કરીએ તો હબીયા ફોન ચાલુ થઈ જાય હા અમે તો હબી હાલે હે ડબલા પોની વાળીએ સાચું કહું હબી હાલે ડબલા પોની વાળીએ તાન ફેક તો નહીં ભલા મોનસ આમાં હાહુની સોગંદો ખાઈએ તો આપણને ખબર હોય ખોટું બોલો ડબલા પાણી વાળાતું હોય ના વાળા કરી જોજો આ રમણજી પૂછો યાર અમે હાહુની સોગંદો ખોતી ના ખાઈએ સાચું હ હું આ ડબલા પાણી વાળા હ હા ડબલા પાણી વાળા હ ડબલા હા અલે એમને બહુ ફેંકવાનું હો લે એ બહુ ફેંક હ હું એમ તો કહું અરે આ રમણજી હું યાર ખોતું ના બોલું અમે તું ના બોલું હબી હાલે ડબલા પોની વાળીએ ના યાર મેમોન જો માતાજી હા તાવા ચેતન ભૂંડે ના આવ્યો હોય જોઈ આવજો ભૂંડા હું અમને જ ના હારીને આવ્યો હા તો મેમોન બરાબર કરી પૂંઢ્યો ના હારી આય તન જોજો ઘેર ડોસી રાહ ના જોતી હોય એ તો હુઈ જાય હા ઓવા પણ એકી ના મેલાય ડોસી ઘેર રમણજી કશું નહીં એક વાત કહું હા દોશી લાગે ધક્કા મારી ઘરમાં કાઢ્યા કે જા ડોહલા ઉપર રહી દી એવું નહીં. જા ડોહલા ઉપર રહી દી એટલે આયા આખો ભટકતા એવું આખો નહીં જેવા. કશું તાન મારા ડોસી એકલી નહીં આખો ગામનો ના હોય બધો આખું ગામ તમારા ઘરમાં હોય રહ્યા ના તાન હો ના ઘેર હુંગ તા તમે એવું બોલ્યા કે આખું ગામ નહીં તો તમે આખું ગામ તમારા ઘરમાં પડી રહ્યું આખું ગામ નહીં એમના ગામમાં હુંગ હો આમાં તો વરસાદ પડે ને હા તો આખું ગામ એક જ ઘરમાં હુઈ રહે તાન કોકના ઘરમાં પોણી તપાકતું હોય તો
કોકના ઘરમાં ચૂવો થતો હતો ના હોય રે બચારો. આતાજી હા આપણા ગામમાં ના હોય ને એવું એમના ગામમાં હોય. હા તાન યાર પૂછ્યો રમણજી આયા તા એક વખત ખાલી એમને પોણીનું પવાલું માગ્યું ને આવરું મોટું તો પવાલું હતું અમારે ઘેર. એવું મોટું પાવાનું. તાન હું તાન નાહવાનું હતું અને તો એમના હે ને પીવાનું ઘરમાં 1 વીઘાનો તો રૂમ હ. હતું. એક એક વીઘાનો રૂમ નહીં ખાલી અમે બાટલો લઈને જઈએ ને હા. એ જ અમે 15 વીઘાનું હોય ખાલી. ઓહો, 15 વીઘાનું. તાન આ તો સરકારી સરકારી તાન સરકારી કે પડતર પડી રહ્યો હે બધો. પોતાનું. પોતાનું સરકારી તો 20 વીઘાનું. ઓ બાપા. એમાં તો બધી સેવાઓ હાની સેવા કાલ તો હા પેલા બધી. હવે બાટલો લઈને જાય એટલે થોડી એક સેવા હોય બધી સેવા હોય. તમને ખબર નાહવાની ના, ધોવાની હું તો ઈ નહીં બધી. ગયો. નહીં ગયા. યા અરે રમણજી તમે ખોટું બોલો હો. તાન આયા નતા તમે અમને તો અમને કીધું આવરું મોટું પવાનું વાળું નાહવા લીધું પીવા લીધું હે નાહવા લીધું પીવા લીધું એ તો પીવા આલ્યું તું. હા એટલે બોલે ને હજુ. પણ તમે ના બોલે આવરું મોટું મૂકો હા, નાહવા લીધું હોય. ના નાહવાનું તો અમાર જગ આવે ને જગ હા એ ખાલી ત્રણ જણા તો પકડનારો જોઈએ અમારે. તાન તો એક જણા જગ ઊંચો થાય એ રહ્યો. એવડો મોટો છે હોય તાન ત્રણ જણા નવરાનારો હોય એક ને લો તો ગાની નવો એટલે વીઆઈપી યાર. વીઆઈપી તાન તમે તો કમ પડી આવો. ઘઉંમાં પાણી આતાજી આ કુંડી તો તમને ડોશી બોલાયો કે મા તો હા, ખેતર મજા. બોટ ને બહુ બધું હોય. હા મહેમાન આવજો હો. આવજો હમણાં આવજો પાછા. હારું કાલે હવે કાલે હોવા અત્યારે આવે તો સારું રે. હવે રમણજી હા કેવું રહ્યું હજુ બામ? તાન હું એકદમ ચમ ઠંડી લાગે હે. તા ઠંડી તો લાગે ને હવે હું ઊંઘવા જાઉં. ગોદરો બોદરો આલી જાઉં. ના ગોધરો તો હું યાર જો તાપ લાગે હે. તાપ લાગે હે હવે હું તો ઊંઘું હું. હા તાન ઊંઘો. ખાલી પાણીનો લોટો આવે ને હા એ મેકી જજો રાતે ઘોઘરો ઉકે જાય તો પીવા થાય. ના તમારું લે પીપળું મૂકી જાઉં. હવે પીપળું મેકી જજો વાંધો નહીં. ખાલી એટલી સેવા કરજો. એ હારું હા 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 એ આવો હા આ મારા હારું તાપ્યો લાગે રે. એ રાવાતું નહીં. હા ઊંઘવાડે કલાક જેવો. હમણાં તો ભલે જ થઈ ગયું. આ જીવનથી જાગા ખુજ્યા હા જાગો હા એ તાપ લાગે પાણી ના આવે છે વધારે તાપ લાગે. ઉપર ઠંડુ લાગે કોની તો આ થોડીક વાર ઠંડુ લાગે ને પછી ટેપો પર બેહો આયા તો હા બેહો. આ ઠંડી લાગે હે. ઠંડી વાગે તો લાગે તમને. અત્યારે ઠંડી નું જય તો બોલાઈ જાય. આવું ના બોલાય યાર. ઠંડી ખોટું લાગી જાય. રમણજી હા ઓહો જીવનજી તમે આ કોણ? પેલા સકરાજી અરે ઓ શકરાજી આયા. તમે તો બહુ દિવસે પૂરા પડેલા ગામમાં હા હા યાર ટાઈમ જ જેવો હોતો નહીં તો ચોહી આવી જાય. આ તો ટાઈમ મારે તે હોમાં હોરા પહોંચમ પહોરા ગામમાં પહોંચી ગયા. તો ઠંડી નહીં વાટી તાપ લાગે હ. આપણા ઘર તાન આ જવાના પરસો વર્યો મન તો મુરો શેતા ભૂંડ્યો આ તે વજો તો હું- ઠંડી વાઈ દે ના હે ઘેર ભેગો થયો આ મારા રમણજી હા આ ભૂંડ્યો જેવા થઈને ભૂંડ્યો ના હાલતા છે. પોતે ભૂંડ્યા જેવા દેખા કે તમને બે રે. ઠંડી જેવી પડી એ ભલા મોણા ના તમે ખુલ્લા બેહર્યા આ તો કશું નહીં. હું 15 દાડા હિમાલયના બરફ આવે ને બરફ એમાં હુઈ રહીને આવ્યો. તમે સાચું બોલા નાખો સાચું ભાઈ મારી હાહુ ના હમ કહું યાર ખોતા ના કહું. 15 દાડા હુઈ રહીને આવ્યો. અમે બરફ હું હુઈ રહ્યો ને તે ઉપર બરફમાં ઊંઘ્યો તો ને બરફ મને જોઈ નોકરી ગયો. અમે ફરી જઈએ ને તમે હિમાલયમાં જવાની વાત કરો તમે ભાઈ માણસ સાચું કહું યાર શકરાજી ખોટું બોલું તમારી હાહુ જતી રે. લ્યો ભાઈ હવે બોલો યાર. ઠંડી વાય ભલાજી મને તાપ લાગે હી ને હું. અરે રમણજી તો ઊંઘું કરતા હતા. અરે ભલા માણસ
તમે હેરો મારા ઘેર હરમ આય હરમ આવલે પેલા આવડું તો પેલું શું આવે દૂધી એને શેની રોટલા બનાવજો રમણજી હા ઓ ગોદી બોડી આપી પરામણસ પણ ના પાડે હ મારા ગોદી નહીં જોતી ભલા મોનસ તમે બધા જો નકર હું હે ને તાપમાં મરી જાય એ વાયરો આવવા દે થોડો અરે પરામણ પાકે મને તાપ લાગે તમે યા શિયાળો તારે તમારે તાપ લાગે તાન કઈ કહું અત્યાર ઊંડી હું હું ભજન કરતો હતો ચાનો કહું તો ખરો 15 દાડા હું હિમાલયના બરફમાં ઊંઘીને આવ્યો ને તે મને જોઈને તો બરફે ઓગળી ગયો ના વાર હું ગોદી બોદી આપી જાઉં ના ગોદી નહીં જોતી યાર આટલી બધી ગરમી છે ને તમે ચમ ગોદરો કરો જો રમણજી હા ઊંઘો તમે હા હા ને હજુ કા હું ગોદરી આલી જાઉં એમ કરો હા તમે ખાટલા નહીં આવતા રહ્યો ના મારતો નહીં આવું હા તાર હુઈ જો હવે બોલતા નહીં સારું ના કરતા હવે ખાટલા હંગાતું થયેલા એ ગાડી હારા ચો આવી જાય તારા રમણજી ઊંઘની પથારી પીવડી ગયા એક તો મન ના કરો ખાખરું થયો તો ના કરવાની પથારી ફેવરી નાખી હા હારો ઠંડો પવન આવે તો થોડું હાલો લાજો ઊંઘો તાન હા મારા હારું હું તો કઈ પછતાયો મારા હારું ઠંડી લાગો ને મારા હારું દોર કશું મારા હારું કહેતો તો કઈ દીધી તો ગરમી લાગે તો મેં મને ગરમી તો બધી ખાટલામાં નીકળી જશે હા Oh, baru atau baru ada penghidupan ayo kok udah lagu pasti baru kasut dong dekat tuh nahi aku kasut periwang હા પૂરીઓ પડ્યો હા મારા હારો બે ત્રણ પૂરીઓ જે પરો આલે થોડી વાર હોઈ જવા દે હા મારા હારો રમજી દે તો પૂરીઓ મે કૂદો હોત હાય Llore. મારો મોન ઘરમાં હું મળ્યો થોડો કાકા તમે તો રાતે બધા જતા રહો અલે હું તો આમ તો અહીં મારા અડધી રાતે ઉજવા ઉપર હતા મારે અલે આવું કહું કે ટાઈમ સર ઘેર આવી જવાનું હોય તમે તો ઝઘડા એટલા લઈને આવો ભૂત લે પથરી જા ભૂતા એવું આવો જો આ તો થોડો વારું
બરા ફટજા બરા હા એ બૂટ 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 પહેરાવા એ ચોલા યો એ કોઈ નહીં લે એ રમણીઓ એ કોણ જા એ નવો બોલ્યા અરે આ તો જીવનજી લ્યા જનાજી તમે હો મેં મન મહિને એવું કરા પૂર્યો હું કરા જય માતાજી જય માતાજી એવું કરા પૂર્યો નરી ગયો હું તો આપણા હમ આયા હા પોરે નબન કે નહીં એ રમણજી ગયા હે કાન ખાટલા નહીં થાય ભૂખ પડે આવ ગઠમ ઠંડી લાગતી હતી આઈ ગોદરો ઘરમાં અરે આ હોતો પેલા આદમી પણ ગરમીમાં પણ રમણે બધું હાલ ગોદરો હાલ બધું હાલ એમને તો કીધું હા પણ હું થુમાં ગોદરો ના પાડ્યો આ તો પેલા મને તો ગરમી લાગે તમે કેમ તમે ઠુમો રે આવ ભાઈ એટલે અત્યારે પૂરે ઓધવાના ડાર અરે આયા ભાઈ તાવું ના રે ભાઈ શરમ લાલા બને હાલા હો ને ના. પાતો હા હેરો આ જો તમારી હાલત શું કરી છે અલ્યા ભાઈ આતા આવું ના રવા ભાઈ આ જનાજી હા બોલો ઉભા રહ્યો દિલો ઠંડી લાગી હા તારી કાકા મન એડો એ બત્રીજા મળે આ તો પકડે જો આમ મહેમાન તો ઠરી ગયો લ્યા મે મન થરી ગયા બચારા બરાબર ના લાગે ભાઈ બત્રીજા હા આ ભાઈ ઠુમો રે હે ને ઓ વાત ઠુમન દેખાયું તું લેકરી ગયું એટલા જ ગઠામ પડી એ રમણજી ઓજે રમણજી લ્યા રમણજી એમ બા નમો આ ખાટલો તો હતો ને ગામનો હતો એ રમણજી રમણજી લ્યા રમણજી એ જલ્દી આવો ગોદરું લઈને રમણજી એ છોકરા ઓમથી આ તો ઓમથી પાછળ પાના પાછળ કેના હા જેનાજી આ તમારા આ જીવનજી તો જો ઠીકરું થઈ ગયા વાહ જો આવું થઈ ગયા ઠીકરું થઈ ગયા ઠરી પેલા મેં એમને કીધું તું આ તો ગઠ્ઠાને માં તો ઘાસ ઓવા કાખમાં પડે તો આ તો અમે બે બી ગયા આવું આવું ઠાઠું હે જો આ ગોદો એમને કીધું કે ગોદરો આલી દઉં ને પેલા મોડી મૂંઘો પણ ના ઠુમા યા બાઈ ખાટલો લઈ આ ભાઈ તો આવું નાના ભાઈ આ તો પાકા ગામમાં ભાઈ માગી લેવું પડે ભાઈ આમ પેલા ફતાજી આ એમને એવું કે ખબર હા. કે હિમાલય ઉપર હું હે ને કે ઉગાડ કે 15 દાડા ઊંઘીને આવ્યો આલા સોલન કેવા સોલન સોટું હિયા એ સિમતમાં છોટામાં રહી ગયા ભાઈ એટલે જીવનજી ભાઈ રમણલાલ હા આલો બોતલો આલો કાટ ભાઈ માથે પર છે મેં યાર કીધું તું કે હેડો પેલ બાજુ નહીં. ઊભા લઈ જાઉં આપણા માથે પર તો ભાઈ ટપકી જાય ને બધું બધા યાર જનાજી હા ભાઈ ગોદરું નહીં જોતું જો હજુ તો મસ્ત કોને હા? મસ્ત ભાઈ ઓઢો અમે ઓઢો આલે ઓઢો ના ગોદરું નહીં જોતું અરે હાય હજુ મસ્ત મસ્ત ગોદું નાખે હેલા ભાઈ અલા બળાદ મેં ઠરી જશો લ્યા રાન જાય પર વચન ન જાય આ રઘુકીની વાત તો અટકાવો છો જીવ જતો રે પર વચન ન જવું અરે જોઈએ રોમ ફરીએ મંદિરે બેઠ્યા ફરી બેઠા મંદિરમાં રામ મંદિરમાં બેહ્યા ને ફરી બેઠ્યા ચારે બેહ્યા આજુ મહિનો ને હા અમે કોક ખરા ગોદરા બોલતો આલા બચારો પણ ના પાડે હજુ તો હજુ ભાઈ ભૂખ આવ્યો આ કહેવા દે આ ડોહો મારી આબરૂ કઢાવનાર થયો હા બધો વચ્ચી આ ઠુમા સોલેમ તો ઊંચો આવતો નહીં અલે જેનાજીને ચોહી આવી ગયા મુયો અંદર ગઠ્ઠમ ઠરવા દીધો હોય તો હારું રમણજી હા આપણે જોઈ રહ્યો રસી જેવો છે લ્યા એનો વાપરો પડે વાપરો જતો નહીં બળી જા પણ સાચી વાત આ એવું થયું છે આખી રસી પડી જાય ને તો વાપરો ના જાય આ એવો ભાઈ મળી જવાના થયા હાથ લે ભાઈ જીવનજી હા. એ તપકી જશો લ્યા તપકી જશો ભાઈ કશું ના થાય અલે આવું હે અમારા હેરા મગા હા ના ના આ એ મોસ મંડાયો હાથે કરીને રમણજી હા ઓખા ફોલાય હાલો યાર તમે કોક કરો ને કા માર ઘેર મળી જશે તો મારે તો ભરવાનું થશે અરે પરાદમી હા શું કહો કયો હા ને હા મારે એક નહીં આમાં હા જેમ બોલું ને હા એ કરવાનું
બાકી પછી મરી ના જવું તો હવે મારે કશું કશો નહીં. વાંધો તો તમે તને ફરવાનું મારો ભાઈ અમારે તો શું કાલે કહેતા ને ભાઈ રામ બોલે ભાઈ રામ થશે તો કહેતા નહીં અમારે ના રોમ ના બોલે હજુ હબરો જેનાજી મોનો મારું હવે તો કહું ગોધું આલી દ્યો તો હા જેનાજી બોલા જીવનજી એક વાર બોલ્યો ને હા એટલે આપણું ચંપેલું ના જાય એટલે ભાઈ એટલો. વચન હું કહું છું જીવનજી વચન તેલ પીવા જ્યો અત્યારે વચન ભાઈ આપણે ઠરી જશે તો ઠીકરું થઈ જશે અત્યારે વચન ના પકડશો આ ભાઈ શિયાળો છે આ જો તો ઠંડી પડી છે અમે જો પીએ તો એમાં હારી ઓઢ્યું પડ્યું તો ભાઈ એમાં ઠરી જઈએ અમે જો આ લેવા આવ્યો પથરી તમારો ખોટો તમારે લેવા આવ્યો સારું કહેવાય એટલે જો એટલે શી ચિંતા છે ચિંતા તો હોય જ ને તમે હું કહું છું મહેમાન મારી વાત સાંભળો હા. ઓઢો કોકો ઓઢો ના બોલે પછી બીજું ના થાય ભત્રીજા હે ને આ તો જેનાજી, હા તમે ઘેર જાઓ ને કા ઉબેટ નહીં મોને અમે નહીં મોને એવી લાગતી ખાવા પડી આ મોં ઠરવા હાથે દે કરી મુયો ઠરવા દે અને હાથે કરી મન ના થયું હે તો કાકા આપણે એ તો ફરશે. હારું હું તો પેલા ગથ્થો હારો હતો હા હું તો ગથ્થોમાં જઈને જોઈ જાઉં હા એમાં જે થશે ને થઈ પડશે